સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજ વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો હોય કેમ કે આજ અમે જઈએ મોટેરા મારી સાસરીએ। તો પ્રિયા જેટલી એક્સાઇટેડ વ્યૂ જેટલો એક્સાઇટેડ તમને દેખાડું તો જો તો એક્સાઇટેડ આર યુ એક્સાઇટેડ? તો તું જવા માટે રેડી થઈ ગયો? હા થઈ ગયો? તો એ તો તૈયાર થઈ ગયો હ અને 2 કલાકથી એક જ હાડીમાં વાળી એક વસ્તુ પૂછપૂછ કરી રહી હ કે હું કેવી લાગુ હું तो हारी लागी ही पहले हाड़ी कंप्लीट लागा है नगर जूनी नहीं लगती कंप्लीट मस्त लागा बराबर प्यारवानी फटाफट पहले सोगन जल्दी कर भाई अल्लाह कसम थी हाल लागा पहले जल्दी करती नहीं तो फटाफट खाई ने પછી નીકળીએ તો આજ તો બધી જગ્યાએ ફરતા ફરતા જઈશું તો ફટાફટ ખાઈ લઈએ ખાવાનું થઈ ગયું છે અને મારા પપ્પાને પહેલા તો દર્શન કરી લઈએ। तो चलो હવે ખાઈને પછી નીકળીએ। મોઢેરા જવાનું હોય ને એટલે એ એટલી તૈયાર થાય કે વાત જવા દો। પેલી હાડી હાલ લાગતી હતી ને તો એને જો પછી કે મોડું થાય મોડું ના થાય શું થાય હા તો ભલે ટકો થઈ જાય તો એમાં શું તું જલ્દી કર બુડી એક તો 70 કલાક કેટલા કલાક કરે આમાં આમતે પછી મારો વાંક કાઢશે મોડા લઈ જાય તું 70 કલાક કરી પછી મારો વાંક ના કહેવાય બરોબર जल्दी कर हाँ तो जल्दी करो माथू रहा फटाफट बस हवा नहीं तैयार था हजू तैयार थी नहीं रही तो विचारो क्या फरवा जवानुं होय तो आ केटला कलाक करावे तमाम मनथी विचारो अने बाकी पेलो समीर जो घणा दाड़े नौकरी जाए ने ला देखाणो घणा दाड़े रे तो अमे मोटर जवा माटे निकળી ગયા અને પપ્પા જે પેટ્રોલ પુરાવા તાકણ એ દેખા હે એ પપ્પા જો એના પપ્પા એક્ટિવા લઈને જ્યાં પેટ્રોલ પુરાવાનું વીરુ તાપ લાગે છે નથી લાગતો આમાં વીરુ તાપ બાપ કશું લાગે નહીં જો ખાલી વીરુ કેવો ત્યાંથી બૂટ પહેરીને જો બંકો હા તો મારા બંકા હામું જોજો બંકા આમ કહો જો હાય બોલ હાય ગાઈસ तो बहुत तड़को हो आज तो ते मोन वीरू बैग फाइले मस्त बैठा है जीवो साइलो के मस्त है ने वीरू जो मने ताप जो वीरू ताप लागी जो अभी हलना पातो तमे ताप लागी जो ना नहीं लगतो ना तो बंको होता ताप ना लागा बंका है तो मारे के बंको ए पप्पा के हां तड़को खाते मोन वीरू बैग मोटो बंको आवे ह जो તમે તો આર્યો હ મોટો બંકો અને નાનો બંકો અને તાપને ગમી ગયા છે તો હવે જઈએ તો તાપ એટલો બધો હોય ને ખરા તાપના અમે નેકરાય કોઈ જાનો હ ના બે જાઓ ફટાફટ તો તડકો લાગે તો કરાઈ ક્યાંના નેકરા હતા તો હજુ 5-6 કિલોમીટર બાકી રહ્યું હોય જવા માટે અને આ કોણ ઉભા રહ્યા તમને એનું લોકેશન બતાવું ગન્નારું જેટલું મસ્ત તમને દેખાડો તો પહેલાં તો મારી પાસે તમે જોઈ શકશો કે કેનલ હા તો કેનલ ઉપર ઉભા અમે મોટેરાની મેઇન કેનલ હઈ કણ અને બાકી તમે આવતું જોઈ શકો અહીંયા ગન્નારું હ જોઈ શકો અને તા વીરુ શું કરે વીરુ શું કરી હી હા તો વીરુને પિયા તો હાટી રહ્યા જવા માટે નહીં તો બોલો ઘરે ખાઈને આવી હતી ને તો એ શું કે ખબર હા કે મને બહુ નહીં ખાલી 20 રૂપિયાની પકોડી ખવડાવ તો પકોડી ખાવા જાય છે તું ખાલી કદી ખબર હે 20 રૂપિયા કે પકોડી ખાવાનું ખાલી પાણીનું બાનું કાઢેલું પાવ કે પાણી પીવું હા પીવું છે ને બધું વાતે ખોટી વાત ઘરે ખાઈને એટલે જ હું હાથે કરીને મોડો ને આકરો લઈને કહું એ ખાઈ લે ને પછી જઈએ તો બાકી તમને વાતાવરણ દેખાડું મસ્ત આજનું તો એકદમ છૂટું સવાયા વાદળો હ અને કેનલ જો ફૂલ ભરીને જાય ભાઈ કેનલ તો આજકાલ વરસાદી મોસમ હોય ને એટલે કેનલ ફૂલ ભરીને જાય હા બાકી હવે પોકવા આવ્યા હી પોકીને અપડેટ આપતા રહીશું બાકી પિયાના તો એનું મોટું જો ખીલી ગયું એને મમ્મીને ઘરે લઈ જવું ત્યાં વીરુ તો વીરુ ગમે ત્યાં અમે વીરુને લઈ જઈએ ને એ તો આગળ બેહન લોપો જ રહે એને સિવાય થાક લાગતો જ નહીં થાક લાગતો ને પીવું એટલે વીરુ હા વીરુ તો ચલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર જઈએ ઘરે ચા બા પીએ હારીમ જઈને તો જો પાછો બોલ્યો એવું ના બોલાય થૂ કરી દે इसमें एक्टिवा खाया सब सु हां बचकाना भरतो एक्टिवा वीरू
તો વીરું તો ગોંડું ન કર ગોંડું નહીં પણ એનો નાનો છોકરો એટલે એને ખબર ના પડે આ તો એક્ટિવ બચકા પની સ્ક્રેચ કરી નાખે એવું બચકા ના ભરતો તો પિયા જઈશું હવે તો પિયા તો અહીંયાથી રહી જવા માટે શું કેવું સાચી વાત કે ખોટી વાત પિયા હો કાંઈ ફૂરેવાનું નહીં હા હા તું મને કંકોડા ગણવા લઈને એક છો કણ વધુ નહીં તે હા જો બાબરી હોય એ કણ જઈને વેણવા બેન લઈ જા હું શું કામ વેણાવું તો આ તો મને જેમ કંકોડા વેણવા લઈને આવી ને યુઝ કર તો જો હા તા પાછળ બાબરી દેખાય ને એ કણ તું જઈશ ને એટલા તને કંકોડા મળી જશે બોલ એવું તો કંકોડાનું શાક તો ખાઈ લીધું આપણે પેલા આપી દઉં બાપુ એટલા માટે તો કંકોડા તો હું વેણવા જતો નહીં પહેલાં નાના હતા તને બહુ જતા હતા ચુમામાં પણ અત્યારે જઈએ એટલે કંધાતું લાગે પેલું શું બધું ગારમ ને બારમ પલળવાનું બલવાનું એવું તો કંધાતું નહીં એમાં ફૂટી જાય તો વીરું જો પેલા કાચ ઉપર ટાઈટ ચાવી દેવા મંડી પડો તો એવું તો કંધાતું તો નહીં પણ નોકરીમાં ટાઈમ નહીં મળતો ને એટલા માટે અને આજનું વાતાવરણ બી એટલું મસ્ત લાગે નહીં એમ જોજે પાછા નકર વાદળ છૂટા સવાયા થઈ ગયા તે હા એને વાદળમાં જોવા તારી એનું વાત જોવા દે હવે તો ચલો જઈએ મોટે પાણી પીવાનું હોય પકોડી ના ખાવાનું બપોરે પોકી ગયા અને વીરું તો જુઓ અહીંયા બેસી જાય વીરું તો બાય બાય જાઉં તાને તમે આવજો તો પંખે થેલું લઈને આવો તાને આપણે જઈએ થેલો ચાલે વીરું જે પણ થેલો બેલો લેવો હોય ને તો ફાઇનલી મેં મોટર આવી ગયા અને જો આરે બે જણા શું કહી વીરું થાક લાગ્યો હા તો વીરુને બેઠા થાક લાગી ગયો વિચારો અને આમને લઈને આવવાના ચલાવવાની એક્ટિવા અમારે તો એની ખુશી ડબલ થઈ જાય એક પાણી ઘરની બહાર આપી બોલું કોઈ તો ઘરમાં કહેતા અને પાણી બહાર ઘરની બહાર બરફવાળું પાણી જો રિચાર્જનો મેસેજ આવી ગયો રિચાર્જ પકવાનો હવે પૈસા થોડું કરાવાય પીએન ખાતામાં પૈસા પણ બધા ઉઠાઈને માર મેં કરી દેવા પડશે તો વીરું આઈને કે ફોન ચો આજે એમ જ કહે લ્યો આઈકણ તો ઘરે જ આઈકણ ગેમ રમવા મંડી પડ્યો ગેમ રમી લે તો ગેમ રમવા આવેગા હા એ ચલો કરે પાછા ગેમ રમી હોય ને તો ગેમ રમીશ એવું કરા કપડા બપડા બધું ખાધવા મંડી પડી હોય એને તો આઈકણ એટલે મજા આવી પિયન મજા આવી જાય આઈકણ આવવાનું એટલે બાકી તો જોતી એની બાટલી દેખાડા દૂધની શું કર્યું એટલે બાટલી તોડ નાખી આખી હા તોડવાની હતી હા ઓવર એમાં આવીએ ને એટલે સારું જો આવું ખાવાનું બહુ તો સારું હોય હા ઉત્તર તો વીરું તો આઈકણ એમ રમવા ચા નાસ્તો નહીં જો મસાલા ભરવાનું ચાલો પિયારે તો ચા પીવાનો લે હા હવે તો પી લ્યો ફટાફટ ચા નાસ્તો ખાઈ લઈએ ખાલી એટલું કહું મને બાટલા બધે પાણીનો બાટલો પીવા નહીં આપતી બોલો આજે એટલી પેલી હેરાની છે ને તો કેટલીમાં જોર આવવા હમણાં આવતી ત્યાં જોજો કેટલું હરામી વેળા કરાવ બોલો આઈકણ આવી છે હજી પાણી પાપડતી છે બોલશે નહીં જોજો પણ હારે જો આઈકણ આવીને એને પંચ્યો જોવા જેવું બીજું કશું હોય જ નહીં વીરો ઊંઘી જાઓ ફોન ના જોવાય બહુ જોજો અહીંયા એને મજા પડી જાય કારવા તમને ફટકાડ હતા અમે જો ફોર્મ નહીં જો બધા અને મમ્મી હમણાં આવશે પાણી લઈને તો મને બાટલો કીધું કે પીએ બાટલા તો બાટલે ના આવી જાય એટલે બાટલે ના તો બાટલો આપતી નહીં પાણીને બોલો આઈકણ
શું કહી પાલમ આપણને પાલમ લાય દે અરે ચડી ગયો બંધ કરીને ગો ધીમો કરી દો તો એક નગર ફોન જ દીધો કરે બીજું કોઈ ના સામે કામ તો જો નીકળી ગયો પાછો ધીરું ઓય લે ચોકલેટ ધીરું તો એક તો નગર ફોન જો કરે ઓકે શાંતિ તો તમને બ્લોગ ગમ્યો હોય તો બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું આગલા બ્લોગમાં જેમાં બાય બાય